A few moments later. टाटा बाय बाय टाटा टाटा चल टाटा 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 चल જય માતાજી તો વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ તો અમે નીકળી ગયા છે હમણાં અમે જયદીપના ઘરે આવી ગયો જયદીપના ઘરે આવીને મારે દવા લેવા જવું પડશે કેમ કે ને આંખ આખી સૂજી ગઈ છે ઉપર અને નીચે બંને ભાગ એકદમ ફૂલી ગયો છે ગાલ કરતાં વધારે અને આંખ બી એકદમ નાની થઈ ગઈ છે તો હવે દવાખાને જઈએ શું કરે શું નહીં અહીંયા ગોધરી જઈએ છે પહેલાં દવા લઈ લઈએ પછી થોડી શાંતિ મળે પછી મેં બ્લોગ ચાલુ કરું તો મેં દવા તો લઈ લીધી હવે ડૉક્ટરે એવું કીધું છે કે પાણીપુરી ખાધી હશે કે લસણવાળું અથાણું કશું ખાધું હશે તો તને એલર્જી થઈ છે એટલે મેં સમજી ગયો કે એલર્જી થઈ ગઈ પણ આંખ તો બહુ ખરાબ ફૂલી ગઈ હવે હમણાં બહુ જલ્દી અમે લોકો હજી તો 12 બી નહીં વાગ્યા તો એ ટોપ સલૂનમાં વાળ કપાઈ લઈએ થોડા A few moments later. ત્યારે ટોપ સલૂનમાં જવાનું હતું પણ રાજેશભાઈ પગમાં વાગ્યું છે એટલે આજે આયા નહીં ફોન કરીને પૂછ્યું દેખો આવ્યું પાછળ ટોપ સલૂન અત્યારે હવે જઈશું અમે લોકો આ છાણી ના સોરી જગાતનાકા અને કંઈ સ્ક્રિપ્ટ માટે ડિસ્કસ કરીએ હું કઈ છે હાર્દિક તૈયારી કરી કે નહીં કરી તો બેસ્ટ ઓફ લક કયું પેપર છે અર્થશાસ્ત્ર સારું ચાલ अबे साल बोलो सुमित भाई क्या हुआ પેલું પહેને માસ્ક તારું તારું માસ્ક તારું માસ્ક તું યુપી વાળા જાને તો અમે લોકો હમણાં જ દવા લઈને આવી ગયા ઘરે આવી ગયા હમણાં હવે દવા બવા કરી લઈએ થોડી વાર આરામ કરી લઈએ પાછો ઊંઘી જઈશું એટલે કેમ કે પેલાનું એક્ઝામ છે તો એક્ઝામમાં મૂકવા ગયા છે ને એ મૂકીને આવે એના પછી કંઈ સ્ક્રિપ્ટ વિચારીએ યુટ્યુબની બી સ્ક્રિપ્ટ વિચારવાની છે અને રીલ્સની તો રોજે બનાવવી જ પડે છે એટલે આ બે વસ્તુ કરવાનું છે અને એના પછી આજે વિડીયો તો બનાવવો પડશે કાળા ચશ્મા પહેરીને વિડીયો બનાવીશ વિડીયો તો બનાવીશ અને ડૉક્ટરે દવા આપી છે તો પી લઈએ જો સારું થઈ જાય તો ઠીક છે નહીં તો પછી કાણી આંખ લઈને ચલાવવું પડશે બીજું દવા લઈ લઉં આટલી 3 દવા આલી છે તો ટ્રાય કરી લઉં જોઈએ સારું થઈ જાય તો સારું હા થઈ ગયું તો સ્ક્રિપ્ટ ડિસ્કસ કરીએ ત્યારે મળીએ આજે અમે બહુ જલ્દી આવી ગયા હતા અને મેં થોડોક બહાર ગયો હતો એટલે સુમિત લોકો તો ક્યારના આવી ગયા ઘરે અને મેં આવે ત્યાં તો બધા સૂઈ રહ્યા છે તમને બતાવો એમને ઉઠાડીએ રીલ્સ બનાવીએ સુમિતને ઉઠાડવાનો ટ્રાય કરીએ પણ કોઈ સુઈ જાય ને પછી વહેલો ઉઠતો જ નહીં તો મસ્ત બપોરની ઊંઘ લઈ લીધી અને ઊંઘ પછી અત્યારે ભૂખ લાગી છે તો જયદીપ લોકોને નાસ્તો લેવા મોકલેલા એ લોકો નાસ્તો લઈને આવી ગયા તો હવે નાસ્તો કરી લઈએ થોડી વાર પછી યુવરાજ દવાખાને ગયો છે ત્યાંથી આવે એટલે ટેરેસ પર જઈએ રીલ્સ 1-2 બનાવવાની છે બનાવી લઈએ પછી પાછો ઊંઘી જઈએ કારણ કે આજે ને થોડું તાવ જેવું લાગે છે અને આંખ વધારે ફૂલતી જાય છે A few moments later. જયદીપ અને હિમાંશુ નાસ્તો લઈને આવી ગયા છે હવે નાસ્તો કાઢે પછી ખાવાની ચાલુ કરીએ અમારા શિવ મમરા નીકાળી દીધા છે અને ભૂખડ પબ્લિક અહીં ઊભી છે જોઈએ કેટલી મિનિટમાં આ લોકો પતાવી રહી છે અમે લોકો તો યુવરાજથી પહેલા એને આવતા પહેલા અમે લોકોએ બધો નાસ્તો કરી નાખ્યો યુવરાજ એટલો બધો દિલદાર છે ને કે અમારા માટે બી નાસ્તો લઈને આવ્યો છે એ અમારા 3ની ગણતરીનું જ લાવ્યો અમે જયદીપ ને યુવરાજ પણ હિમાંશુ વધારાનો આવી ગયો અમે એને આપીશું અમે એવા કઠન દિલના નહીં तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला रे અમે હાલ દઈશું બધાને ખાવાનું થેન્ક યુ સો મચ ફોર યુવરાજ ખાધું છે ભાઈ હવે એકલો હું ખાવા માટે નાસ્તો લઈને આવવા માટે
તો ફટાફટ યુવરાજનો નાસ્તો સાફ કરીએ પછી વિડીયો બનાવવા જઈએ. ચાલો અમે લોકોએ હમણાં રીલ્સ શૂટ કરી લીધી, થોડી રીલ્સ શૂટ થઈ અને હમણાં યુવરાજના ફોનમાં ફોન આવે એટલે વાત કરે છે. અને આપણે ડેઈલી વ્લોગમાં થોડી નાની મોટી ભૂલો હોય છે તો થોડું જોઈ લેજો, પછી ધીરે ધીરે સેટ થઈશું એટલે બધું થઈ જશે. તો હમણાં અમે લોકો પાછું રીલ સ્ટાર્ટ કરીશું અને એના માટે અહીંથી આવી જાય. તો હવે અમે લોકો પાછી રીલ સ્ટાર્ટ કરીએ. 1-2 દિવસનું જે કંઈ બનાવવાનું છે બધું બનાવી દઈએ, ધીરે ધીરે બધું થશે, જોઈએ આગળ. તો અમે હમણાં વિડીયો ચાલુ જ કરતા હતા રીલ્સ બનાવવાનો, એટલામાં હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ. હવે થોડીક વાર વેઇટ કરવો પડશે, બંધ થશે કેમ કે નોઇસ ઓરિજિનલ વોઇસ બનાવીએ ને તો નોઇસ અવાજ બહુ આવે છે. તો કંઈ નહીં, અને આ બી આજે લેટ થઈ ગયા, કામ બી એટલું બધું હતું. થોડુંક મારે તો રોજ કામ હોય જ છે એવું લાગે છે, બહુ અવાજ આવે છે પાછું. કંઈ નહીં, થોડીક વાર 5 મિનિટ વેઇટ કરીએ, બીજું શું. સુમિત, હનુમાન ચાલીસા 10 મિનિટ લાગશે પત્તા એવું લાગી રહ્યું છે. હવે શું કરીએ, ચાલે છે તો ચાલો સાંભળી લઈએ આપણે. બીજું કઈ નહીં, જય શ્રી રામ. કામ કરીએ, આ લોકોની લિપસિંગ બનાવી લઈએ. હા તો હવે અમારા લોકોની રીલ્સ બની ગઈ છે. હવે સુમિતભાઈને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવીએ તૈયાર થયા છે. તો હમણાં અમારો બ્રેક પડ્યો છે કેમ કે હવા બહુ આવે તો રેકોર્ડિંગમાં હવાનો અવાજ આવ્યા કરે છે. તો થોડી વાર ઊભા રહીએ, હવા રોકાવાની રાહ જોઈએ. જો રોકાઈ જાય તો ઠીક છે, નહીં તો પછી રીલ્સ રજા પર જતા રહીશું. હવા રોકાઈ ગઈ પણ હવે અજાન ચાલુ થઈ ગઈ તો થોડી વાર ઊભા રહીશું. પાછળ જ મસ્જિદ છે. કઈ મસ્જિદ? આરવ મસ્જિદ. આરવ લાવે અહીંયા આગળ મસ્જિદ છે. તો વેઇટ કરીએ અજાન પતે પછી અમે વિડીયો ચાલુ કરીએ. બ્રાઇટનેસ હોય તો, નહીં તો પછી. તો અમે લોકો અત્યારે ધાર્મિકના ઘરે જઈએ છીએ. એને કંઈક થયું, વાગ્યું છે કશું, તો એના ઘરે જઈએ છીએ. અને જઈએ એને કેટલું વાગ્યું છે કે મસ્તી કરે જોઈએ, તો ફટાફટ એના ઘરે જઈએ પછી આગળ તો બતાવું. તો અમે લોકો ફતેહગંજ પહોંચી ગયા. હવે ફતેહગંજ આગળથી ધાર્મિકની ગલીમાં ટર્ન મારીશું અને પછી ધાર્મિક માટે કંઈ લઈને જવાનું હતું પણ કશું લઈને નહીં જઈએ અમે લોકો, કેમ કે ટાઈમ નહીં ને એકચ્યુઅલી અત્યારે, એટલા માટે. કંઈ નહીં, ત્યાં આગળ જઈને ધાર્મિકને કંઈક મંગાવ્યું હતું એ તો નહીં આપીએ, પણ ધાર્મિકને ખુશીઓ જરૂર આપીશું અમે. ધાર્મિકને જે ખુશી જોઈએ છે ને એ ખુશી આપવાની. કઈ ખુશી એટલે જયદીપ આપશે, જયદીપ ખુશી આપશે. તારા વાળી ખુશી. अबे साले ધાર્મિકના ઘરે પહોંચી ગયા. આ પહેલો માળ છે હાર્યો. કઈ લે આગળ જાય. એ દેખ કે પોતાનું ઘર છે એટલે समझ रहे हो ગુજરાતી હું ક્યાં ભાઈ અંધારામાં મોબાઈલ હાથમાં છે. તો અમે લોકો ધાર્મિકને દેખવાયા હતા. ધાર્મિકની તબિયત થોડી ખરાબ છે, પગમાં બહુ વધારે વાગ્યું છે એને. લાગતું નહીં. યુવરાજને બહુ દુઃખ થાય છે કે ધાર્મિકને વાગ્યું છે. રડી ગયેલો હમણાં તો, બહુ રડ્યો. ચશ્મા કાઢીશું તો આંસુ તમને દેખાઈ જશે. બસ. અને અહીંયા આગળ ધાર્મિકનો જયદીપનો પ્રેમ બતાવો તમને. તારો એક્સિડન્ટ થયેલું? એ છોકરી માટે કૂદવાનું ના હોય મારા ભાઈ, એના જે 17 અને 17 જાય. એક્સિડન્ટ થયો તો કોઈ બ્લોગ ના બનાવજો. આ જો આખો ડાન્સ પાર્ટી કોઈ બ્લોગ બનાવવા નહીં આવ્યું. તમે વાત સાંભળો ભાઈ, અમારું એક્સિડન્ટ થયું હતું, મેં યુવી અને આ ભાઈ તો મેં સ્નેપ ઉડાવતો હતો. ગાડી સ્પીડમાં હતી એવું કહેજો પણ. સ્નેપ ઉતારતો હતો મેં, અને ગાડી આને ના પાડેલી કે ભાઈ મારા આગલી બ્રેક ના મારતો, ગાડી શોર્ટ થઈ જશે. તો આ ભાઈ તો ફોમમાં આ રીતના આમ પગ ચડાવીને આમ જવા દેતો હતો. મેં સ્નેપ ઉતારતો હતો, આવીને આવો ભણાવ્યો હતો. યુવરાજ ક્યારનો કે ભાઈ ધીમે ધીમે ના માયનો બોલ, ના ધીમે ધીમે કીધું તું બંધ થા. તો ધીમે ધીમે કીધું ને, આખો આ ગાડી માર દીધું.
ધામ દેરા હેઠો खत्म ભાઈ પછી અમે રે બધા પછી- પબ્લિક ભેગું થયું ઊભા થઈ ગયા પછી હા, અમે ભાઈ. દુકાને ઊભા રહ્યા હા. બોરેલા શાંતિ बीच में ना बोल બીચ મે મત બોલ એસી ચાલુ ના કરી બિલ વધી જાય તો આવું કે ખબર છે ભાઈ આપણે કઈ પડ્યા કુનાલ નું કુનાલ લેવો તો કોણ કુનાલ પછી મેં આવડી નવડી ગાળો આલી લીધા આ સિરિયસ ના લેતા અમારા બધા ભાઈબંધ એટલા ઓલા હે ને કાની સ્ટોરી મોકલી દી ઓમ શાંતિ ભગવાન તમારી આત્માને શાંતિ બધે સવાર ફોન બી આવવા લાગ્યો. સોંગ મૂકી દે ગુજરાત તારા ઇન્સ્ટાગ્રામ માંથી સ્ટોરી ડિલીટ કરી પણ ફેસબુક માં ચડી ગઈ તો મેં શાંતિથી બેઠા હતા અત્યાર સુધી વાતચીત કરી તો હવે આ વિદાય લે છે ઈવરા તારું કામ કરે બસ 10 વાગી ગયા છે ઘરે કરે. ઘરે મહેમાન આવ્યા છે પ્લસ આજે સુમિધાનું શું ભાઈ 10 વાગે એટલે ક્યાં જવાના ગોધડાના જો, ગુજરાત એવું નહીં. અને આ તો નાબાલક છે બરોબર. આને કોઈ રાખતું છે ને હા. એ તો સુમિત જ લઈ જાય છે એના મમ્મી બી કે છે બહાર ફેંક્યા હોય તમે લાવશો જ ના ઘરે રાતે. આને કોઈ રાખવા તૈયાર છે નહીં આ 10મી બેલ ઇંગ્લિશ બોલે આ કરે અમે ધાર્મિક ને જોવા આવ્યા હતા તો એને તો પગની એડીમાં વાગ્યું છે, બહુ નહીં વાગ્યું, થોડું વાગ્યું છે ખાલી, અને મચકોડાઈ ગયા છે બંને પગ, એટલે એનાથી ખાસ આમ વધારે ચલાતો નહીં, ખાલી પગના પંજા ઉપર ચાલે છે. ઊભું રહ્યા નથી ઠેકાણા નહીં અમને તો. કંઈ નહીં, એ તો થોડા દિવસમાં મટી જશે એને, બીજું કંઈ ખાસ નહીં. એટલે વિડીયો બને છે પણ એનાથી એટલે સારું કહેવાય. હા, વિડીયો બને છે એનાથી. આજે વિડીયો બી બનાવ્યો. આજે વિડીયો બી બનાવીને આવ્યો. મને ફોન કર્યો ને તારે મને કીધું ભાઈ 15 દિવસ ઘરે એકલો છું મેં. તો મેં કીધું કેમ? તો મને કીધું કે પગમાં વાગ્યું છે મને, તો તું ઘરે આય મારા, આપણે કોઈ નહીં મારા જોડે. અમે લોકો એટલા માટે એને મળવા માટે આવ્યા હતા, પણ એને વધારે નહીં વાગ્યું. પછી એને જ કીધું કે હવે સારું છે, એ તો ખાલી થોડી વાર એવું વાગ્યું હતું, પછી તો બધું મટી ગયું. એટલે બાકી તો અમે રહેતા એવું કશું નહીં. ધાર્મિક માટે તો જાન જીગર ને કપડાં બી એને આપી દઈએ એવા છે અમે તો. પણ એકચ્યુઅલી અત્યારે થોડો સમય નહીં ને એમના, સમય નથી. હા, એટલા માટે તો મળીએ પછી આપણે. એટલે કેટલા માર્ક્સનું પેપર, કેટલા માર્ક્સનું હતું? 100 માર્કનું પેપર હતું. તો અંદરથી કેટલા માર્ક્સનું પૂછાયું? પાસ થઈ જશે ને? ઘણું બધું પાસ તો થઈ જવાશે. કેટલા માર્ક્સ આવશે? આશરે કહું તો 40? 40 હા, 40 બસ? 45. તું તો કે બધું લખી તો હવે કે બધું લખીને આવો તો 40 માર્ક જ આવશે. કાલે અમે એને એ અહીંયા આગળ આવ્યો, Reels એના જોવા પછી કીધું. એના પછી થોડો ટેન્શનમાં આવી ગયો મારા લીધે, મારી આંખ બંધ થઈ ગયેલી. પછી બપોરે થોડું વાંચવા બેઠો હતો, પછી અમે લોકો એને, વરસાદ હતો એટલે અમે ઘરમાં, એટલે એને મસ્તી જ કરી. પછી સાંજે નીચે ગયા, નીચે વાંચવાનું છોડી નીચે રીલ્સ જોવા બેસી ગયો હતો. કાલના બ્લોગમાં તમે જોયું જ હશે. તો આવી રીતે એને ટાઈમ પાસ કર્યો. 60 માર્ક્સ કટ થઈ ગયા અને 40 આવી ગયા. એ અમારા જોડે જેટલો ટાઈમ બગાડે ને એમાં એ 60 માર્ક્સનું લખ્યું નહીં, એ 40 માર્કનું લખીને આવ્યો છે. એ ઘરેથી વાંચીને આવ્યો છે ને એટલું. આ હે ને? સાચો ભાઈબંધ છે બરાબર. ભાઈ, આ સાચો ભાઈબંધ. બાય બાય. તો આજના માટે આટલું બહુ છે. તો કાલના નવા બ્લોગ સાથે મળીએ. અને આજે જે લોકો નવા આવ્યા એ લોકો વિડીયોને શેર કરે, Subscribe લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, નવા vlog જોવા મળે. અને તમને નવો બ્લોગ જોવા મળે. ધીરે ધીરે નવું કંઈક આવતું રહેશે. તો મળીએ. જય માતાજી. જય માતાજી.